કોઈ પણ માની ના શકે એવી આ ઘટનામાં ખરેખર સેન્ટિયાગો એરલાઇન્સની 513 ફ્લાઇટ 35 વર્ષ પછી બ્રાઝિલના એક એરપોર્ટ પર ઉતરી? શું હતું સત્ય? અધિકારીઓ ત્યાં પહોંચ્યા એ ફ્લાઇટની નજીક કે આખરે આ ફ્લાઇટ 35 વર્ષ સુધી ક્યાં હતી? શું એ હવામાં જ આટાફેરા મારતી હતી? ને જો હવામાં આટાફેરા મારતી હતી તો ઈંધણ ક્યાંથી આવ્યું? અને કોઈ ફ્લાઇટ 35 વર્ષ સુધી સળંગ ઉડી શકે ખરી? વૈજ્ઞાનિક રીતે તો આ સંભવ નથી. એટલે જે પણ હોય ગોચર અગોચર વિશ્વ, પણ આ અધિકારીઓ સામે આ ફ્લાઇટ આવીને રનવે પર ઊભી રહી હતી. એટલે એમણે કોશિશ કરી કે ફ્લાઇટને જે એના પાયલટ્સ છે એને કહે કે ભાઈ તમે બહાર આવો, પણ એટીસીના એ મેસેજનો પણ ફ્લાઇટ્સમાંથી કોઈ જવાબ ના આવ્યો, એ વિમાનમાંથી કોઈ જવાબ ના આવ્યો. અંતે એક વિશેષ ટીમ બોલાવવામાં આવી, જેનાથી એ ફ્લાઇટનો દરવાજો ખોલવામાં આવ્યો બહારથી, અને અંદર એ જે સર્ચ ટીમ છે એ પહોંચી અને અંદર જે દ્રશ્ય જોયું એ જોઈને આખી ટીમ ચોંકી ગઈ. કેમ કે ફ્લાઇટની અંદર તમામ બેઠકો જે સીટ હતી એના ઉપર મુસાફરો બેઠેલા હતા, અને એમના જે બેલ્ટ હોય છે, સીટ બેલ્ટ, એ પણ એમ જ બાંધેલા હતા. અંદરની સ્થિતિ બહુ ખરાબ હતી, પણ જેટલા પણ મુસાફરો સીટ પર બેસેલા હતા એ તમામ હાડ પિંજર બની ગયા હતા. જેટલા પણ અધિકારીઓ ત્યાં હાજર હતા એ આ દ્રશ્ય જોઈને લગભગ અર્ધ બેભાન અવસ્થા જેવા થઈ ગયા કે 35 વર્ષ પછી ગાયબ થયેલી એક ફ્લાઇટ અચાનક બ્રાઝિલના એરપોર્ટ પર ઉતરે છે, કોઈ પણ સિગ્નલ, કોઈ પણ સંકેત, કોઈ પણ મેસેજ આપ્યા વગર. અને જ્યારે એ ફ્લાઇટ ઉતરે છે તો અંદર તમામ લોકો હાડ પિંજરની હાલતમાં છે. આથી હવે જે અધિકારીઓ છે કોકપીટ તરફ ગયા. કોકપીટ એટલે કે જ્યાંથી વિમાનનું સંચાલન થાય, ઉડાન જ્યાંથી ભરવામાં આવે, પાયલટ જ્યાંથી એ વિમાનને ચલાવે છે, એ કોકપીટ તરફ ગયા. અને હવે જે જોયું એ ખરેખર એમને બેભાન કરી દે એ પ્રકારનું ચોંકાવનારું હતું. પાયલટની સીટ પર પણ બંને પાયલટ હાજર તો હતા, પણ હાડ પિંજરની સ્થિતિમાં. આ એક એવી ઘટના બની ગઈ કે જેને ત્યાં હાજર કોઈ માનવા તૈયાર નહોતા. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.